તમને બધાનું કહું તો આપણા દેશમાં અંગ્રેજો હતા ત્યારથી કટાર પ્રવૃત્તિ હિન્દુઓને, આદિવાસીઓને, ગરીબોને, અછાત વર્ગને પોસલાવી પોતાવી નાની મોટી મદદ આપી અને એમને ખ્રિસ્તી બનાવવાનું 100-125 વર્ષ પહેલા આપણે જ્યારે ગુલામ હતા ત્યારે અંગ્રેજોએ, ખ્રિસ્તી પાદરીઓએ એ કામ શરૂ કરેલું. પરંતુ આપણે સદભાગી છીએ કે આપણને પૂજ્ય ગોહિદાસજી જેવા સંત પ્રાપ્ત થયા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન નેતા, મહાન દેશભક્ત પ્રાપ્ત થયા. આજે તમને બધા ખબર જ છે, પણ નવી પેઢીને મારે ખાસ કહેવું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બહુ દુઃખી હતા, હિન્દુ ધર્મના જે કુરિવાજ, જે આભણ છે એનાથી બહુ દુઃખી હતા. એ વખતે આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બેરિસ્ટર બનાવવા માટે પરદેશ મોકલ્યા. ખૂબ ભણ્યા અને ભણી ગણીને વિદ્વાન થઈ, બેરિસ્ટર થઈ ભારતમાં પાછા આવ્યા. જો એ વખતે બાબા સાહેબે ઈચ્છ્યું હોત તો એ જમાનામાં લાખો રૂપિયાની ફી કોર્ટમાં કેસ કરવાની એમને મળી શકત, કારણ કે મોટા વિદ્વાન અને બેરિસ્ટર હતા. પણ એમને પૈસાને પસંદ ના કર્યા. એમને દેશ સેવાને, દલિત સેવાને, અનુસૂચિત જાતિ સેવાને, ગરીબોની સેવાને પસંદ કરી. અને મને ખ્યાલ છે, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અમુક લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમ કહેલું કે તમે અમારો ધર્મ સ્વીકારો, ખ્રિસ્તીઓએ કહેલું કે ખ્રિસ્તી બનો, મુસલમાનોએ કહેલું કે મુસ્લિમ બનો. પણ બાબા સાહેબ બહુ વિચક્ષણ હતા. એમને ખ્યાલ આવ્યો કે આ ભારતને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાનને નબળો પાડવા માટે, દેશની એકતા, અખંડિતતા તોડવા માટે આ લોકો મને ધર્માંતર કરવાનું કહે છે. તમે બધા જાણો છો કે બાબા સાહેબ દુઃખી તો હતા, પણ બાબા સાહેબે એમની બુદ્ધિથી એક વિગતવાળો ઉપાય કર્યો. એ ખ્રિસ્તી પણ ન થયા, એ મુસ્લિમ પણ ન થયા, અને બધાનો સ્વીકારે એવો શાંતિપ્રિય ભગવાન બુદ્ધનો બૌદ્ધ ધર્મ બાબા સાહેબે સ્વીકાર્યો. અને આજે એના પ્રતાપે આખા દેશમાં એકતા છે, સંગઠન છે.